નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર નવું પ્રકરણ નંબર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણની શરૂઆત કરીશું. પાકા ચોપડામાં નવા પેજ ઉપર તમારે સૌથી પહેલાં તો બ્લેક પેનથી ટાઇટલ આપવાનું છે પ્રકરણ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. સમજૂતી એવું ટાઇટલ આપ્યા પછી આ વસ્તુ લખવાની છે તમારે. આ સાથે પીડીએફ પણ મોકલું છું તથા અહીંયા સમજતું પણ જવાનું છે. સૌથી પહેલાં સમજૂતીની અંદર લખવાનું છે પહેલો પોઈન્ટ, કેટલીક સમતલ આકૃતિઓને બે જ માપ હોય છે, એક લંબાઈ અને બીજો પહોળાઈ. કેટલાય વિદ્યાર્થીઓ ય લખે છે, ઈ આવે ને, ખાસ ધ્યાન રાખે, પહોળાઈ. આવા આકારો દ્વિપરિમાણીય, બરોબર, દ્વિપરિમાણીય આકાર કહેવાય. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે 2D, બરોબર. જો અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે દ્વિ એટલે 2, પરિમાણીયનું ઇંગ્લિશ થાય DIMEN SIONL, એનો ડી, બરોબર, એટલે કે 2D. ઉદાહરણમાં તમને પૂછાય, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. દાખલા તરીકે ત્રિકોણ એ કેવો આકાર છે, તો તમારે 2D લખવો પડે. ચોરસ 2D, લંબચોરસ 2D, એવું પૂછાઈ શકે, આડાવડું ફેરવીને પૂછી શકે. નેક્સ્ટ, ફૂદડી કરીને નવો પોઈન્ટ, કેટલાક ઘન પદાર્થોને 3 માપ હોય છે, એક લંબાઈ, બીજું પહોળાઈ અને ત્રીજું ઊંચાઈ. હવે ક્યારેક દાખલામાં ઊંચાઈની બદલે તમને ઊંડા ઈ એવો શબ્દ વાપરેલો હશે, રકમવાળા દાખલા આવશે તો એમાં ઊંડાઈ શબ્દ હશે, તો આપણે એને ઊંચાઈ સમજવાની છે. હવે આવા 3 માપ આપેલા હોય તો આવા પદાર્થોને ત્રિપરિમાણીય, ત્રિ એટલે 3 પરિમાણીયનો ડી એટલે કે આપણે એને 3D કહી શકીએ, બરાબર. દાખલા તરીકે સમઘન, નળાકાર, શંકુ, મીંડાવાળો સ માથે મીંડું, અને ગોલક, આ બધા 3D આકાર છે. આમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે. તો આ રીતે આપણે સમજૂતીમાં 2 પોઈન્ટ અહીંયા સારા અક્ષરે લખીને પાકા કરવાના છે. હમણાં 20 મિનિટમાં પૂરું થઈ જાય. નેક્સ્ટ ફૂદડી કરીને નવો પોઈન્ટ લખવાનો છે. નકશાની પણ અહીંયા વાત કરેલી છે, એટલે આપણે નવો પોઈન્ટ કરીને નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ અથવા તો સ્થળને અન્ય વસ્તુ કે સ્થળની સાપેક્ષ એટલે કે એના સંદર્ભમાં દર્શાવાય છે. નકશો તમે સમાજમાં શીખી ગયા છો, એટલે નકશાથી તો તમે સૌ સારી રીતે પરિચિત છો. નવો પોઈન્ટ, જુદી જુદી વસ્તુ કે સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો એટલે કે સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ નવો પોઈન્ટ, નકશામાં કોઈ પણ પરિપ્રેક્ષ્ય એટલે કે યથાર્થ ચિત્ર કે સંદર્ભ નથી, અલ્પવિરામ, જેથી નકશામાં દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણને કોઈ સ્થાન નથી, પૂર્ણવિરામ. એટલે કે નકશામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દર્શાવવાની જરૂર હોતી નથી. નકશામાં દરેક સમાન વસ્તુનું કદ એક સરખું રાખવામાં આવે છે. એમાં એવું ન હોય કે નાનું નાનું જ દર્શાવવું, મોટું મોટું દર્શાવવું, બરાબર. એક સરખું કદ રાખી શકાય. કોઈ પણ સ્થળનો નકશો હંમેશા તેના ટોપ વ્યૂ, આ ખાસ ધ્યાન રાખજો, ટોપ વ્યૂ એટલે ઉપરથી દેખાતું દ્રશ્ય. આપણે જોઈએ ને અગાસી ઉપરથી નીચે જોઈએ તો આપણને કેવું લાગે, એ ટાઈપનું ટોપ વ્યૂ દાખલાઓમાં આનો ઉપયોગ થશે. એને ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે. ઉપરથી નકશો લીધેલો હોય ને, ઉપગ્રહના આધારે નકશા તૈયાર કરેલા હોય, આપણે ગૂગલમાં સર્ચ મારીએ છીએ, મેપમાં સર્ચ કરીએ તો જોવા મળે ને, એ શેના આધારે હોય, ઉપરથી, એટલે કે ઉપગ્રહના આધારે લીધેલા નકશા હોય છે. ચિત્ર પાડેલા હોય, ફોટા પાડેલા હોય છે, ચિત્રોના એને જોઈન્ટ કરેલા હોય છે, એટલે નકશો. એટલે કે ઉપરથી ટોપ વ્યૂ કહેવાય એને, ઉપરથી દેખાતું દ્રશ્ય.
નકશામાં અન્ય કોઈ દ્રશ્યને સ્થાન નથી. આ સૌથી મહત્વનો પોઈન્ટ છે. નકશો હંમેશા ઉપરથી જ જોવાનો હોય છે, આજુબાજુથી જોવાનો ક્યાંય નકશો હોતો નથી. નકશાને ટોપ વ્યૂમાં એટલે કે ઉપરથી દેખાતું દ્રશ્ય એવી રીતે ધ્યાનમાં રાખી અને દોરવામાં આવે છે કે કોઈ પણ ચિત્ર આપણને ઉપરથી કેવું લાગે છે એના આધારે આ નકશો દોરવામાં આવે છે. નેક્સ્ટ નવો પોઈન્ટ, નકશામાં પ્રમાણ માપ. હવે જો અહીંયા ધ્યાન રાખવાનું, ક્યારેક સ્કેલ માપ એવો શબ્દ પણ હશે, બંને એક જ થાય, બરાબર. પ્રમાણ માપ અથવા તો સ્કેલ માપનો ઉપયોગ થાય છે. તમે કરો જ છો, તમને ખ્યાલ છે. નિશ્ચિત નકશા માટે પ્રમાણ માપ એટલે કે સ્કેલ માપ એક જ રહે છે, એટલે કે બદલાતું નથી. વાસ્તવિક અંતરને પ્રમાણસર ઘટાડીને નકશાને કાગળ ઉપર દર્શાવાય છે. વાસ્તવિક અંતર જેટલું હોય એને ઘટાડી અને કાગળ ઉપર આપણે દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ નવી ફૂદડી કરીને લખવાનું છે કે સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ. જો અહીંયા ખાસ 4 નામ યાદ રાખવાના છે. આ પ્રકરણમાં આપણે આના વિશેના દાખલાઓ વગેરેનો અભ્યાસ કરીશું. એક સમઘન, એક લંબઘન, એક પ્રિઝમ અને એક પિરામિડ. આ 4 વસ્તુ તમને પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે એ જોઈ જવાની છે કે કોને સમઘન કહેવાય, લંબઘન કહેવાય, પ્રિઝમ કહેવાય અને પિરામિડ કહેવાય. આ ખાસ જોઈ લેવાની છે. એના જેવા ઘન આકારોને ફલક. હવે ફલકનું ઇંગ્લિશ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ફેસ, FACES. દાખલા ગણતી વખતે આપણે ફલકને F કહીશું, કેપિટલ F. પછી બીજું ધાર, EDGES, કેપિટલ E, બરોબર. ધારને E કહીશું આપણે દાખલો ગણતી વખતે. તથા શિરોબિંદુને વર્ટિસ કહેવાય, VRTICS, એમાં કેપિટલ V. આવા ઘનને બહુફલક, પોલીહેડર્સન, બરોબર. એટલે કે આ 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ફલકને F તરીકે કેપિટલ, ધારને કેપિટલ E તરીકે અને શિરોબિંદુને કેપિટલ V તરીકે દર્શાવવામાં આવે છે. એટલે જો આ યુલરનું સૂત્ર, આ એક સૂત્ર લખવાનું છે બ્લેક પેનથી, સરસ મજાનું. યુલરનું સૂત્ર આપણને શોધવાનું કે અથવા તો એની ઉપરથી દાખલા ગણવાના થાય ત્યારે F એટલે કે ફલક પ્લસ V એટલે કે શિરોબિંદુ માઇનસ E એટલે કે ધાર, બરોબર. એની ધાર બરાબર 2. આપણે આટલું ધ્યાનમાં રાખવાનું રહેશે. આ એનું સૂત્ર છે, ફરજિયાત દરેકે પાકું કરવાનું છે. દાખલાઓ એને ઉપરથી જ ગણાશે. એ નહીં આવડે તો દાખલા નહીં આવડે. ફરી પાછું રિપીટ કરું છું, F પ્લસ V માઇનસ E ઇક્વલ ટુ 2. F વત્તા V માંથી E બાદ કરવાનો બરાબર 2. હવે એ કોને કહેવાય તો જો આપણે અહીં સામે ચિત્ર દ્વારા થોડુંક સમજૂતીમાં જોઈએ. પેલું શિરોબિંદુ છે. જો આપણને એરો આપ્યું છે વર્ટેક્સ V, બરોબર, એને શિરોબિંદુ કહેવાય. ત્યારબાદ મુખ અથવા તો ફલક અથવા તો સપાટી જેને આપણે ફેસ કહીએ છીએ F, અને નીચેની બાજુ છે ને ધાર એડ્સ E. આ રીતની 3 વસ્તુ હોય છે, બરોબર. બહુફલકના અગત્યના 2 પ્રકાર છે, એક પ્રિઝમ અને બીજું પિરામિડ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે એની આપણે વિગતે ચર્ચા કરીએ. પેલું પ્રિઝમ, તો કે જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય, બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તેને પ્રિઝમ કહે છે. પ્રિઝમનો પાયો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે છે. અને બીજી વાત કરીએ પિરામિડની, તો કે આ બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય છે. તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે. પૂર્ણવિરામ. આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે. નવો સ્ટાર કરીને લખવાનું છે, જેનો પાયો ત્રિકોણ હોય તે ત્રિકોણીય પ્રિઝમ. જો આપણને અહીં નીચે 2 આકૃતિ આપી છે, દેખાય છે પેલી 2? ઓકે, એનો પાયો કેવો છે?
ત્રિકોણ એને બંનેને ત્રિકોણીય પ્રિઝમ કહેવાય. સમજાય છે? આવી આકૃતિ આપી છે, ક્યારેક દોરવાની થશે, ક્યારેક એના ઉપરથી દાખલા ગણવાના થશે. એટલે ખાસ જોઈ લેજો. તેનો પાયો ત્રિકોણ હોય, જો દેખાય છે આપણને, બરાબર, આકૃતિમાં સ્પષ્ટ જોવા મળે છે. જેનો પાયો ચોરસ હોય તેને ચતુષ્કોણીય પ્રિઝમ. બાકીની બે આકૃતિ જોઈ લ્યો અહીંયા, બરાબર. આવી આકૃતિ પણ દોરવાની થશે એટલે ખાસ જોજો. એ પિરામિડ છે, બરાબર. પિરામિડ જોયો છે ને દરેકે? હા, એ પિરામિડ. ફરી પાછું રિપીટ કરું છું કે જેનો પાયો ત્રિકોણ હોય તેને ત્રિકોણીય પ્રિઝમ કહેવાય. પ્રશ્નમાં પણ પૂછાઈ શકે તમને, નાના પ્રશ્નમાં. અને જેનો પાયો ચોરસ હોય તેને ચતુષ્કોણીય પ્રિઝમ તરીકે ઓળખાય છે. તો મિત્રો આપણી સમજૂતી નંબર 1 અહીંયા પૂર્ણ કરી આપણે, બરાબર. નેક્સ્ટ પીરિયડમાં હવે સ્વાધ્યાય આપણે ગણીશું. તો આ સમજૂતી દરેકે પાકા ચોપડામાં સારા અક્ષરે લખી અને પાકી કરવાની. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.1ની ગણતરી કરીશું. સ્વાધ્યાય 10.1 તમારે સૂચના લખવાની છે કે અહીં દરેક વસ્તુઓના બે દ્રશ્ય એટલે કે વ્યૂ, ઇંગ્લિશમાં દ્રશ્યને વ્યૂ કહેવાય, એના બાજુનો દેખાવ, બાજુ એટલે સાઈડ વ્યૂ, અને ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ આપેલું છે. વસ્તુ અને તેના સાચા દ્રશ્યો એટલે કે વ્યૂને જોડવાના છે. ખૂબ જ સહેલો દાખલો છે મિત્રો. સમજૂતી કર્યા પછી આપણે નવા પેજે 10.1 ટાઇટલ આપી આ સૂચના લખીશું. પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલું છે. આપણને એક આપેલું છે, દાખલા તરીકે અહીંયા આ વસ્તુ આપેલી છે. પહેલાં જોઈએ તો બાજુમાં છે બાજુનો દેખાવ, સાઈડ વ્યૂ, અને પછી છે ઉપરનો દેખાવ. હવે એક આપણને આપેલી છે બોટલ. તો બોટલને પહેલાં તો આવી બોટલ હોય, બાજુમાંથી જોઈએ તો આપણને આવી બોટલ લાગે, ઓકે. અને સાઈડમાંથી જોઈએ આપણને તો આ રીતનો આપણને આ સાઈડમાંથી જોઈએ તો આ રીતનો દેખાવ છે. ઉપરથી જોઈએ બોટલના ઢાંકણા તરફ તો આ રીતનો દેખાવ લાગે. એટલે જો અહીંયા આમ એરા બતાવેલા છે, ઓકે. તો બસ માત્ર આપણે આ જ રીતે આગળના દાખલાઓ આની અંદર જે આપેલા છે એ પૂર્ણ કરવાના છે. ખૂબ જ સહેલા દાખલાઓ છે મિત્રો. જોઈએ આપણે કે બીજું છે વજનિયું, બરાબર. તો વજનિયું છે એના માટે હવે આપણે વજનિયા જેવું પહેલાં જોવાનું છે સાઈડ વ્યૂમાં. તો આમાંથી તમને ક્યુ લાગે છે વજનિયામાં? સાઈડ વ્યૂમાં જોઈએ તો કેવો દેખાવ હશે? ઓકે, તો આપણે વજનિયાને સાઈડ વ્યૂમાં જોઈએ તો આ દેખાવ છે, ઓકે. એટલે આપણે અહીંયા આવી રીતે એરો કરીશું, આમ થઈ ગયું. હવે આ તો થયું બાજુનો દેખાવ, સાઈડ વ્યૂ. પછી એ જ વજનિયાને આપણે ઉપરની રીતે જોઈએ, બરાબર. તો ઉપર કેવો દેખાવ આવશે? ઉપર વજનિયાને આ રીતે SKG લખેલું છે એ ટાઈપનો, બરાબર. તો કે આપણે ત્યાંથી લઈ અને આ રીતે એરો મારીશું. આ સમજાય છે? આને લખવા માટે આ પહેલાં પાઠ્યપુસ્તકમાં આપણે આ ક્લિયર કરી લઈએ. પાકા ચોપડામાં તમારે લખવાનું છે તો સૌથી પહેલાં ઉપરની આ રકમ લખવાની છે. પછી માત્ર એના સીધા ABCD એમાં ઉપર 3 બોક્સ પાડી દેવાના. પહેલાં બોક્સમાં વસ્તુ લખવાની, બાજુમાં બીજું બોક્સ પાડીને બાજુનો દેખાવ, અને એની બાજુમાં ત્રીજું બોક્સ એમાં લખવાનું ઉપરનો દેખાવ, બરોબર. આ રીતે 3 બોક્સ કરવાના. પહેલા બોક્સમાં સૌથી પહેલા આપણે લખી નાખવાનું A, ઊભી કોલમમાં લખી નાખવાનું A, B, C, D અને E. બાજુના દેખાવમાં આપણે હવે A ની સામે શું લખીશું? અહીંયા આ શું છે? I, એટલે I લખીશું. અને ત્રીજા ખાનામાં એની સામે શું લખીશું આપણે? V. સમજાય છે તમને? લખવાનું કેમ છે? આ દોરવાનું નથી, આકૃતિ દોરવાની જરૂર નથી. આ તો તમને ટેસ્ટ કે પરીક્ષામાં પણ આપેલી હશે. તમારે આવા એરા તો અત્યારે સમજ માટે મારીએ છીએ, પણ જવાબ હું તમને કહું છું એમ લખવાના છે. પહેલા બોક્સની અંદર પહેલા ખાનામાં A, બરોબર. એની સામે શું આવે તો કે આ ટ્રિપલ I, ત્રીજું બાજુના દેખાવમાં, અને એના જેવું તો કે આ V, બરોબર, છેલ્લું. એવી જ રીતે B કર્યું આપણે. હવે દાખલાની શરૂઆત કરીએ. એટલે B, એની બાજુમાં બીજા ખાનામાં I, અને નેક્સ્ટ ત્રીજા ખાનામાં આપણે જોઈએ તો V, બરોબર. V. અને ત્યાર પછી જોઈએ આપણે C, થર્મોસ આપેલું છે આપણને. હવે મિત્રો તમે મને જણાવો, બીજા બોક્સમાં થર્મોસ બાજુના દેખાવમાંથી કેવું લાગશે? વેરી ગુડ, આવું લાગશે ને? IV.
એટલે તમારે પહેલા બોક્સમાં આવશે સી, એને બાજુમાં લખવાનું આ આઈવી. અને હવે ત્રીજી બાજુ જોઈએ આપણે ત્રીજી રીતે કે કેવું લાગશે. ત્રીજી રીતે જોઈએ તો કે થર્મોસ આવું લાગે, બરોબર. એટલે આપણે ડબલ આઈ કહીએ એને, આ રીતે. સમજાય છે? તો આ રીતે આપણે લખવાનું છે. ચોથી વસ્તુ જોઈએ કપરકાબી. કપરકાબીને આપણે બાજુમાંથી જોઈએ તો વી, આ રીતે. અને પછી આવશે આ રીતે ઉપરના દેખાવમાંથી ટ્રિપલ આઈ. ઓકે. અને હવે તો છેલ્લું ડબ્બો વધ્યું છે, હવે તો એમાં વિચારવાનું જ ન હોય, જે બાકી વધ્યું હોય એ જ હોય, બરોબર. તો આ રીતે આપણે એને જોઈન્ટ કરીશું. આ સાથે તમારા અહીંયા પહેલો દાખલો છે એ પૂર્ણ થાય છે. લખવાનું ફરી પાછું યાદ દેવડાવું છું. એ ટ્રિપલ આઈ આઈવી, બી આઈ વી, સી આઈવી ડબલ આઈ, ડી વી ટ્રિપલ આઈ, ઈ ડબલ આઈ અને આઈ, બરોબર. રોમન અંકમાં આપેલા છે તો આપણે લખીશું પણ રોમન અંકમાં. તો આ રીતે આપણે અહીંયા પહેલો દાખલો પૂર્ણ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પાછળ બીજો દાખલો આપેલો છે, એના જેવો જ દાખલો સરસ મજાનો છે, પહેલા દાખલા જેવો જ. જોઈએ. આપેલ ઘન વસ્તુની સામે તેના 3 દ્રશ્યો વ્યૂ આપેલા છે. દરેક વસ્તુ માટે ઉપર ટોપ, આગળ એટલે ફ્રન્ટ અને બાજુ એટલે સાઈડ. ના દ્રશ્ય એટલે કે વ્યૂને ઓળખો અને સમજવાના છે. 3 પ્રકારે આપણે આગળના 2 રીતે ઓળખા, હવે અહીંયા 3 રીતે આપણે ઓળખશું. દાખલા તરીકે આપણે તમારે અહીંયા રકમ લખવાની છે, માત્ર આમાં પણ આકૃતિ દોરવાની નથી. વસ્તુનું એક બોક્સ, એક ખાનું કરવાનું, બાજુમાં 3 ખાના, આઈ ડબલ આઈ ને ટ્રિપલ આઈ. પેલું છે વસ્તુને દ્રશ્ય કેવી રીતે જોવાનું છે, કેવી રીતે દેખાય છે એની આપણે વાત કરીએ. સૌથી પહેલા આપણે જો અહીંયા આપણને આપેલું છે આગળ, ઉપર અને બાજુ, એટલે કે ઉપર, આગળ અને બાજુ, આ 3 પ્રકાર છે, બરોબર. આપણને આપેલું છે. તો પહેલો પ્રકાર છે, બરોબર, આ ભાગ કેવો કહેવાય, આપણે એને કેવો કહીશું તો કે આગળનો ભાગ. એટલે એ લખીએ આપણે આગળ. બીજો ભાગ, આ ભાગ કેવો દેખાય છે, બાજુમાં, એટલે આપણે અહીં લખીશું બાજુ. અને આ ત્રીજું, આ ભાગ કેવો છે, ઉપરની બાજુ, એટલે ઉપરની બાજુ. તમારે 3 બોક્સમાં પહેલામાં આઈ ડબલ આઈ ને ટ્રિપલ આઈ, એની નીચેની લીટીમાં લખવાનું, આઈમાં લખવાનું આગળ, ડબલ આઈમાં બાજુ અને ટ્રિપલ આઈમાં ઉપરની બાજુ. સમજાય છે શું કરવાનું છે? વેરી ગુડ. ત્યાર પછી ફરી પાછું આગળ વધીએ, બીજી વાત કરીએ આપણે, બરોબર. બાકસ છે, ઉપર, આગળ, બાજુ, 3 સાઈડ. હવે મને તમે કહો આ સાઈડ કઈ કહેવાશે? વેરી ગુડ. એટલે આપણે અહીં લખીશું બાજુ. પછી આ સાઈડ આગળ, એટલે આપણે અહીં લખીએ આગળ. નેક્સ્ટ ઉપર, એટલે આપણે લખીશું ઉપર. જો છે ને ખૂબ સરસ. ત્રીજું જોઈએ સી. એમાં પણ એમ, આ ભાગ, 3 ભાગ, ઉપર, આગળ, બાજુ. હવે મને જણાવો કે આ ભાગ કયો છે? આગળ. અહીં લખીશું આગળ, તમારા બોક્સમાં લખવાનું છે. પછી બાજુ અને પછી ઉપર. એવી જ રીતે મોટર ગાડી આપેલી છે તો એનામાં આપણે શું કરીશું? આ પહેલો ભાગ છે એ કેવો છે? આગળ, બરોબર, આગળ. નેક્સ્ટ બાજુ. બાજુમાંથી કાર કેવી દેખાય? આ ટાઈપની, આ રીતે, એટલે બાજુ. અને એના પછી ઉપર, એટલે આપણે લખીશું ઉપર. તો જોયું મિત્રો, કેટલો ખૂબ સરસ સહેલો દાખલો છે. તો આપણે આ રીતે અહીંયા પહેલો અને બીજો દાખલો પાકા ચોપડામાં સારા અક્ષરે બોક્સ
ફૂટ પેન્સિલ સ્કેલથી બનાવી અને સરસ મજાનું લખવાનું બ્લેક પેનથી, આ II બ્લેક પેનથી, આ બધું મેં જે પેન્સિલથી લખેલું છે એ તમારે બ્લુ પેનથી જવાબ સ્વરૂપે લખી શકાય.